હેલો મિત્રો, હું તમારા ડિમાન્ડ પર લઈને આવી છું વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના મોડલ પેપર 2, જેમાં આપણે 40 MCQ સોલ્વ કરીશું. બરાબર, ચલો શરૂઆત કરીએ. અને તમારે પણ જોજો કે તમારા કેટલા માર્ક્સ આવે છે, મને કોમેન્ટમાં પણ જણાવજો. પહેલો પ્રશ્ન છે, વર્ગખંડમાં પ્રત્યાયન સૌથી વધુ અસરકારક ક્યારે બને? અને આજકાલ છે ને મનોવિજ્ઞાનમાં વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના પ્રશ્નો વધારે આવશે તમારા એક્ઝામમાં, તો એનું ખાસ ધ્યાન રાખજો. જવાબ આવે જ્યારે તે દ્વિમાર્ગી પ્રક્રિયા હોય. માપનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે વિદ્યાર્થીની સિદ્ધિને આંકમાં દર્શાવી. કેટલાનો જવાબ આ સાચો રહ્યો મને કોમેન્ટમાં જણાવજો. મૂલ્યાંકન એ કેવી પદ્ધતિ છે? તો સંખ્યાત્મક અને ગુણાત્મક બંને. સતત અને વ્યાપક મૂલ્યાંકનમાં વ્યાપક શબ્દનો અર્થ શું થાય છે? શૈક્ષણિક અને શૈક્ષણિક પાસાઓનું મૂલ્યાંકન. જો કોઈ વિદ્યાર્થી વર્ગમાં વારંવાર પ્રશ્નો પૂછે છે તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો કે તેને પ્રશ્નો પૂછવા પ્રોત્સાહિત કરશો. નિદાન કસોટી શા માટે લેવામાં આવે છે? વિદ્યાર્થીની શીખવાની મુશ્કેલીઓ જાણવા માટે. બ્લૂમની ટેક્સોનોમી મુજબ જ્ઞાનાત્મક પક્ષનું સૌથી નીચલું સ્તર કયું છે? જ્ઞાન. ઉપચારાત્મક કાર્ય ક્યારે કરવામાં આવે છે? નિદાન કસોટી પછી. વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે? શિક્ષણ કાર્યને રસપ્રદ અને પ્રવૃત્તિમય બનાવવું. સારા પ્રશ્નપત્રનું કયું લક્ષણ નથી? લંબાઈ. વર્ગખંડમાં બ્લેકબોર્ડની ઉપયોગ કરતી વખતે કઈ બાબત સૌથી વધુ મહત્વની છે? લખાણની સ્પષ્ટતા અને સ્વચ્છતા. ટીચિંગ લર્નિંગ મટીરિયલનો મુખ્ય હેતુ શું છે? શિક્ષણને સરળ અને કાયમી બનાવવું. પોર્ટફોલિયોનું મૂલ્યાંકન શેનો સમાવેશ થાય છે? વિદ્યાર્થી વર્ગના વર્ષ દરમિયાન જે શ્રેષ્ઠ કાર્યોનો જે સંગ્રહ કર્યો હોય તેનો સમાવેશ થાય છે. શિક્ષકે વર્ગમાં કયા પ્રકારની નેતાગીરી અપનાવવી જોઈએ? લોકશાહી. બ્લૂમની ટેક્સોનોમીમાં મનોક્રિયાત્મક પક્ષ કોની સાથે જોડાયેલો છે? કૌશલ્ય અને ક્રિયા સાથે. સંગ્રહિત પત્રકમાં શું નોંધવામાં આવે છે? વિદ્યાર્થીની સર્વાંગી પ્રગતિની વિગત. અસરકારક શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે? વિષય પર પ્રભુત્વ. કયા પ્રકારના પ્રશ્નોમાં વસ્તુલક્ષીતા સૌથી વધુ હોય છે? બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નોમાં. અભિસારી વિચારણા કયા પ્રકારના પ્રશ્નોમાં જોવા મળે છે? એક જ સાચો જવાબ હોય તેવા પ્રશ્નોમાં. ફીડબેક કોના માટે જરૂરી છે? શિક્ષણ અને વિદ્યાર્થી બંને માટે. 21થી હવે 40 પ્રશ્નો જોઈશું, જેમાં ઝડપથી આપણે MCQની પ્રેક્ટિસ કરીશું. સાંકેતિક પ્રયત્ન શેનો ભાગ છે? અશાબ્દિક પ્રત્યાયનનો. ગ્રેડિંગ સિસ્ટમથી શું ફાયદો થાય છે? વિદ્યાર્થીઓમાં બિનજરૂરી સ્પર્ધાત્મક ઘટે છે. વર્ગખંડમાં પ્રકાશ કઈ દિવાલમાંથી આવવો જોઈએ? તો કે ડાબી બાજુએથી લખવામાં સરળતા રહે તે માટે. પ્રેરણાના કેટલા પ્રકાર છે? તો કે 2, આંતરિક અને બાહ્ય. બ્લુપ્રિન્ટ એટલે શું? પ્રશ્નપત્રનું માળખું. સમાજમિતિ પદ્ધતિ કોણે અપનાવી છે? તો JL મોરેનોએ. આ ક્વેશ્ચન કદાચ તમારી એક્ઝામમાં આવી શકશે. શાળાકીય સર્વાંગી મૂલ્યાંકનમાં કયા પત્રકનો ઉપયોગ થાય છે? પત્રક A થી G સુધી. પ્રશ્ન કૌશલ્યમાં પ્રશ્નો કેવા હોવા જોઈએ? ટૂંકા, સ્પષ્ટ અને અર્થપૂર્ણ. વર્ગમાં બેઠક વ્યવસ્થા કેવી હોવી જોઈએ? પરિવર્તનશીલ. નિબંધ પ્રકારના પ્રશ્નોની મર્યાદા કઈ છે? તેમાં વસ્તુલક્ષીતાનો અભાવ હોય છે. રીટીચિંગ ક્યારે થાય છે? જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને ટોપિક ન સમજાય ત્યારે. જિજ્ઞાસા એ કેવું પ્રેરક છે? આંતરિક પ્રેરક છે. કયું સાધન પ્રક્ષેપિત છે? તો કે સ્લાઇડર, પ્રોજેક્ટર અથવા OHP. વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? સુવિધાકાર. ઘટના નોંધમાં શું લખાય છે? વિદ્યાર્થીના જીવનની વિશિષ્ટ ઘટનાઓ. સતત મૂલ્યાંકનથી શું ઘટે છે? પરીક્ષાનો ભય. માપનો સ્કેલ કયો સૌથી ચોક્કસ છે? તો કે ગુણોત્તર માપ, રેશિયો સ્કેલ.
શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે, આ કોણે કીધું છે? જ્હોન ડ્યુઈએ. મૂલ્યાંકનનું મુખ્ય લક્ષ્ય શું છે? તો શૈક્ષણિક હેતુઓ. કેટલા શીખ્યાથી જાણકારી અથવા રાખવી અથવા જાણવું. વર્ગ વ્યવહારમાં હસ્તક્ષેપ ક્યારે કરવો જોઈએ? જ્યારે શૈક્ષણિક કાર્યમાં ખલેલ પહોંચતી હોય ત્યારે. તમારા આમાંથી જો 36 અથવા 37 આયા આઉટ ઓફ 40 તો સમજી લેજો તમે ટેટની એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા છો, કારણ કે આમાંથી સૌથી વધુ પ્રશ્નો વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનમાંથી હવે આવવાની જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે આમાંથી ક્વેશ્ચન્સ આવે છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અન્ય કોઈ ટૉપિક પર પણ મને વિડીયો જોઈતો હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો, તો તમારા માટે એ ટૉપિકના પણ વિડીયો લઈને આવીશ. અને હવે ડેલી બે ત્રણ મોડલ પેપર્સ લે, જેથી તમારી પ્રેક્ટિસ કેવી થઈ છે તમને પણ આઈડિયા રહે. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.